જો પોરબંદરની ચોપાટી ખાતે જિલ્લા કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા, જિલ્લા કલેક્ટર કેડી લાખાણી સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓએ યોગ કર્યા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છના રોગાન કારીગરે 400 વર્ષ જૂની કળાથી બનાવ્યો યોગ દિવસનો લોગો। વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે કચ્છના રોગાન કારીગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની લોગોની કૃતિ તૈયાર કરવામાં આવી છે। 21 જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગર આશીષ કંસારાએ 400 વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે। 20 થી 25 દિવસમાં આ કલાકૃતિ તૈયાર કરી છે અને તેની સાઇઝ 15x18 છે। આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ રોગાન કળા મારફતે કરવામાં આવતી હોવાથી 200 વર્ષ સુધી ટકી રહે છે। આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે, પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતું નથી। આશીષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન 3, રામ દરબાર, ભારત માતા, રામ મંદિર જેવી અને હવે વિશ્વ યોગ દિવસના લોગોની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે। અમદાવાદની 147મી રથયાત્રા પહેલા આગામી 22 તારીખે ભવ્ય જળયાત્રા યોજાશે। તૈયારીઓ શરૂ। भगवान जगन्नाथ जी ने सांस्कृतिक, पौराणिक एवं ऐतिहासिक 147મી रथयात्रा अषाढ़ी सुद बीज ने 7મી जुलाईए रविवार रोज निकळशे। रथयात्रा महोत्सव पूर्वेनो अति महत्वपूर्ण जळयात्रा महोत्सव तारीख 22મી जून शनिवार रोज निकळशे। आ वखते महोत्सवना मुख्य अतिथि जगतगुरु केवल ज्ञान पीठाधीश अने अखिल भारतीय संत समितिना राष्ट्रीय अध्यक्ष अविचल देवाचार्यजी महाराज जळयात्रामां उपस्थित रहेवाना छे। जगन्नाथजी मंदिरेथी शोभायात्रा साबरमती नदीना सोमनाथ भूदરના आरे गंगा पूजन करवा निकळशे। पूजन बाद नदीएथी 108 कलशमां जळ भरी मंदिरमां लावी भगवान जगन्नाथजीनी षोडशोपचार पूजन विधि करी महाजलाभिषेक करवामां आवशे। ते पछी श्री गणेशजीना स्वरूपमां भगवान श्री जगन्नाथजीना अति विशिष्ट गजवेश शणगारना दर्शन थशे। आ जळयात्राने लईने तमाम तैयारीओ पूर्ण करी लेवामां आवी छे। जगन्नाथ मंदिरमां चेकिंग अने सफाई शरू कराई छे। बोम्ब अने डॉग स्क्वॉड द्वारा चेकिंग करवामां आवी रह्युं छे। मंदिर परिसरमां सफाई करी 108 कळश राखवामां आवशे। દ્વારકાધીશ જગત મંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉમટી પડ્યા ભક્તો। દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો। જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગળા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરાય છે। શ્રીજીનું ઋતુ અનુસાર અમૃત આંબા તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયો, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ બાલ સ્વરૂપના નૌકા વિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। શ્રીજીના જ્યેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે જગત મંદિરના પૂજારી પરિવારના પુરુષો તથા મહિલાઓ સજ્જ થઈ ચાંદીના બેડા, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં ભદ્રકાળી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જળને શાસ્ત્રોક્ત વિધિથી બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગત મંદિર ખાતે લઈ જવામાં આવ્યા। બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જળયાત્રા ઉત્સવ મનોરથથી ઉજવણી કરાય। શ્રીજીને વર્ષમાં માત્ર 2 વખત ખુલ્લા પડદે સ્નાન કરાય છે, જેનું વિશેષ મહત્વ રહેલું છે। વર્ષમાં જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર 2 વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે, જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ છે। દ્વારકામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। વેકેશન દરમિયાન 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન। વેકેશન દરમિયાન દ્વારકા ભક્તોથી ધમધમતું રહ્યું। સમગ્ર ઉનાળુ વેકેશનમાં યાત્રાધામોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન 13.55 લાખ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પધાર્યા અને કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી। ઉલ્લેખનીય છે કે યાત્રાળુઓ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્રએ પણ યોગ્ય વ્યવસ્થા કરી હતી। વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। આ દરમિયાન યાત્રાળુઓનો કોઈ તકલીફનો ભોગ ન બનવું પડે તે માટે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવી। કળિયુગમાં પણ જેનો અપરંપાર મહિમા છે તેવા દ્વારકાધીશના દરબારમાં શીશ નમાવવા માટે દર વર્ષે લાખો ભક્તો જતા હોય છે। તેમાં પણ વેકેશનના માહોલમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકા પહોંચ્યા હતા। પાવાગઢમાં રહેતા પરિવારો પાણીની સમસ્યાથી ત્રસ્ત, વેચાતું પાણી લેવા મજબૂર। યાત્રાધામ પાવાગઢ ખાતે વસવાટ કરી શ્રીફળ, પ્રસાદ, ચૂંદડી સહિતનો વ્યવસાય કરી રોજગારી મેળવતા પરિવારો પરેશાન છે।
છેલ્લા 1 માસથી પીવા અને ઘર વપરાશના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા ડુંગર ઉપર આપવામાં આવતા પાણીની પાઇપલાઇન ફાટી ગઈ છે. એક તરફ કાળઝાળ ગરમી અને ચોમાસું ખેંચાતા હાલ ડુંગર પર આવેલા બંને તળાવ સૂકાપટ થયા છે. સાથે જ કૂવામાં પાણી દૂષિત થયા છે. તેમ છતાં અહીંના રહીશો દૂષિત પાણી ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે. દૂષિત પાણીના કારણે પરિવારજનોને ચર્મરોગ થવાની સંભાવનાઓ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે આ લોકો હાલ જમવા માટે થાળીનો ઉપયોગ ટાળી યુઝ એન્ડ થ્રો પડિયા પતરાળાનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં હાલ પાણી વેચાતું લાવવું માંડ રોજગારી મેળવી રહેલા પરિવારોને પોસાઈ શકે એમ નથી. વેચાતું પાણી એક ડબ્બો 60 રૂપિયા અને કેરબાના 100 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. લુણાવાડાનો બગીચો બની ગયો છે જંગલ. 25 લાખ ગયા પાણીમાં. ચારે તરફ ગાંડા બાવળ, કાટાળા વૃક્ષો, કચરાના ઢગલા, કટાઈ ગયેલા વીજ પોલ, તૂટી ગયેલા બાકડા. જંગલ જેવા લાગતા દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના બગીચાના. લુણાવાડા નગરમાં સિનિયર સિટીઝન માટે બનાવાયેલો દરકોલી તળાવ પરનો બગીચો મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યો છે. સવાર સાંજ ચાલતા આવતા નગરજનો દરકોલી બગીચાની દશા જોઈ તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. લુણાવાડા અગાઉના શાસકોએ વિકાસ કરી સિનિયર સિટીઝનને બેસવાનું સ્થળ મળે તે માટે દરકોલી તળાવ પર સુંદર બગીચો વિકસાવવા માટે પ્રયત્નો કર્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ નગરના સિનિયર સિટીઝનને બેસવાનું સ્થળ મળે, બાળકોને રમવાનો આનંદ મળે, નગરજનોને હરવા ફરવાનું સ્થળ મળે તેવો હતો. પરંતુ પાલિકા તંત્રની જાળવણીના અભાવે હાલમાં આ બગીચો દયનીય હાલતમાં દેખાઈ રહ્યો છે. બગીચાના નિર્માણ વખતે લગાવવામાં આવેલી આધુનિક લાઇટ, બાંકડા, ચાલવા માટે પેવર બ્લોકનો ટ્રેક, ધોલપુરી, આકર્ષક ડિઝાઇન તમામ વેરવિખેર અવસ્થામાં દેખાય. વોકિંગ પથ્થરની જગ્યાએ ઠેર ઠેર બાવળિયાઓ ઉગી નીકળ્યા છે. વર્ષ 2012માં 25 લાખના ખર્ચે બનાવેલ બગીચો નગરપાલિકા દ્વારા ન સચવાતા હાલ બગીચાના લાઇટ અને બાકડા સહિત અન્ય સામાન ભંગારમાં ફેરવાઈ ગયો છે. ત્યારે નગરપાલિકા આ દાદા દાદી પાર્કને સાફ સફાઈ કરી ફરી ખુલ્લો મૂકશે કે કેમ તે સવાલ છે. બાલાસિનોરના જેઠોલી શાળામાં 351 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક રૂમ, ખુલ્લા આકાશ નીચે ભણતા બાળકો. શાળા પ્રવેશોત્સવ ભણે ગુજરાત ગણે ગુજરાતના મોટા મોટા તાઇફાઓ થાય છે, કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે, પણ શિક્ષણ વિભાગને જર્જરિત શાળાઓ રિપેર કરવામાં જરા પણ રસ નથી. ગુજરાતના ભાવિનું જે થવું હોય તે થાય, પણ મંત્રીઓ અને શિક્ષણ વિભાગને તો ફોટા પડાવવામાં જ રસ હોય તેવો ઘાટ ઘડાયો છે. આ દ્રશ્યો ખુદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના જિલ્લા બાલાસિનોરના છે. બાલાસિનોર તાલુકાના જેઠોલી પે સેન્ટર શાળાના ઓરડા જર્જરિત થઈ ગયા છે. છત પર મોટા મોટા બાકોરા પડી ગયા છે. દિવાલોમાં મસમોટી ભ્રષ્ટાચારની તિરાડો પડી છે. છત પરથી સળિયા નીચે પડવા આતુર છે. એક જ વરસાદમાં શાળા ગમે ત્યારે નીચે કકડભૂસ થઈ જશે. વિદ્યાર્થીઓના માથે મોત ભમી રહ્યું છે. હાલ શાળામાં ધોરણ 1 થી 8 ના 351 જેટલા બાળકો માટે માત્ર ખાવા પીવા એક જ ક્લાસરૂમ છે. એટલે બાકીના વિદ્યાર્થીઓને નીચે ધરતી ઉપર ખુલ્લા આબ નીચે ભણવાનો વારો આવ્યો છે. 1-2 વર્ષથી નહીં પરંતુ છેલ્લા 4 વર્ષથી આ જ રીતે ભૂલકાઓ ભણે છે. કડકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી કે પછી કડાકા ભડાકા સાથે વરસાદ, બાળકો આ જ રીતે ખુલ્લામાં ભણે છે, જેથી વાલીઓને પણ ચિંતા સતાવી રહી છે. પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં બેસાડવા માટે મજબૂર બન્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત થાય છે, પરંતુ આ શાળાની ફરિયાદને ટલ્લે ચડાવી દેવામાં આવે છે. ત્યારે હવે તંત્રના બહેરા કાને આ ગામના ભૂલકાઓની સમસ્યા અથડાય તે જરૂરી છે. આણંદના બાકરોલની શાળામાં ઝળુમતું જોખમ, બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર. ખુલ્લા આકાશ નીચે ભણતો ગુજરાતનું ભાવિ, કોઈ મંદિરમાં તો કોઈ મેદાનમાં કરે છે અભ્યાસ. ભણે ગુજરાત ગણે ગુજરાત અભિયાનના આ લીરે લીરા ઉડતા દ્રશ્યો છે આણંદના બાકરોલના દ્રશ્યો. આણંદના બાકરોલના પરા વિસ્તારમાં આવેલા રામપુરામાં બાળકો ભર ગરમીમાં ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે. રામપુરા પ્રાથમિક શાળામાં સીમા વિસ્તારમાં ખેત મજૂરી કરતા મજૂરોના બાળકો અભ્યાસ કરે છે. શાળાના જર્જરિત ઓરડા ઉતારી લેતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શિક્ષકોનું કહેવું છે કે હાલમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે. શિક્ષકોની ચિંતા એ છે કે જો વરસાદ થાય તો આ સ્થિતિમાં બાળકોને કેવી રીતે ભણાવવા. રાધનપુરનો ઉનડી ગામનો રોડ કોન્ટ્રાક્ટર અધૂરો મૂકી ભાગી જતા લોકો પરેશાન થઈ ગયા છે. રાધનપુરના દેગામથી ઉનડી ગામના લોકો કોન્ટ્રાક્ટરના પાપે પરેશાન થઈ રહ્યા છે. રાધનપુરના દહેગામથી ઉનડી ગામને જોડતો મુખ્ય માર્ગો વર્ષો બાદ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો. માર્ગનું કામ ચાલુ થતાં ગામ લોકોને નવો રોડ બનશે અને સમસ્યા હલ થશે તેવી આશાઓ બંધાઈ હતી, પરંતુ એજન્સી દ્વારા માત્ર કાચા માર્ગ પર મેટલ અને માટીનું પુરાણ કરવામાં આવ્યું છે. ડામરનું કામ પૂર્ણ ન કરતા ગામ લોકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તાનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાની શરત મૂકી હતી, પરંતુ એજન્સીની ધીમી કામગીરીના કારણે છેલ્લા 1 વર્ષથી રોડની કામગીરી બંધ હોવાથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. આદિવાસી જિલ્લા ગણાતા ડાંગમાં આજે પણ લોકો વિકાસ ઝંખે છે. નથી મળી પાયાની સુવિધા.
સરકાર ગામોગામ વિકાસ પહોંચ્યા હોવાના બણગા ફૂંકી રહી છે, બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આદિવાસી જિલ્લા ગણાતા ડાંગમાં આજે પણ લોકો વિકાસ ઝંખે છે. ડાંગ જિલ્લાના ગામડા તો દૂર, પરંતુ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા આહવાના નગરજનો આજે પણ પાયાની સુવિધાથી વંચિત છે. આવા નગરમાં તો સમસ્યાની અનેક ભરમાર છે. નળ કનેક્શન તો આપ્યા છે, પરંતુ તેમાં પાણી નથી આવતું. તો ગટરની સમસ્યા તો આંખે ઉડીને વળગે એમ છે. સાથે રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સુવિધાનો અભાવ હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. ત્યારે તંત્રના બાપે નગરજનો તકલીફ વેઠી રહ્યા છે. હજુ અહીં સમસ્યા પૂરી નથી થઈ. સુજલામ સુફલામ યોજના હેઠળ અહીં આવેલા તળાવમાંથી જળકુંભી કાઢવાની યોજના શરૂ કરાઈ હતી, છતાં આજે પણ સ્થિતિ તેમની તેમ જ છે. આ સાથે તળાવ ઊંડા કરવા, માટી કાઢવા માટે પણ ગ્રાન્ટ અપાય છે, છતાં તંત્રની ઉદાસીનતાના લીધે આજે આહવાના જીવાદોરી સમાન એકમાત્ર તળાવની અત્યંત દયનીય હાલત છે. ત્યારે આ વિવિધ સમસ્યાને લઈ આહવા નગરના આગેવાનોએ સરપંચ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોને લેખિતમાં અરજી કરી છે. આ અંગે ગામના સરપંચ જવાબદારીમાંથી છટકીને કલેક્ટર પર દોષનો ટોપલો નાખી ચૂક્યા છે. ગુજરાતમાં 7 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. ગુજરાતમાં ચોમાસાનું આ વર્ષે 4 દિવસ વહેલું એટલે કે 11 જૂને વિધિવત આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધતું હોય છે, પરંતુ રાજ્યમાં વિધિવત પ્રવેશના 11 દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકાયેલું છે. બીજી તરફ પૂર્વ વિસ્તારમાં ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. ગુજરાતની બદલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં આગળ વધ્યું ચોમાસું, છત્તીસગઢ, ઓડિશામાં પણ આગળ વધ્યું ચોમાસું, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં બેઠું છે ચોમાસું. પણ 11 જૂન બાદ ગુજરાતમાં આગળ નથી વધ્યું ચોમાસું. ચોમાસું આગળ વધવા માટે 3-4 દિવસ સ્થિતિ અનુકૂળ છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જોકે લોકોએ સારા વરસાદ માટે હજી થોડી રાહ જોવી પડે તેમ છે. 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેને કારણે ગુજરાતના ઉત્તરીય અને દક્ષિણી ભાગના દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.